આવતા વાર ન લાગે અને અમુક ફરિયાદ કરે કે મને ઊંઘ ન આવી ઘણા ગોળીઓ લે ઊંઘ લેવાની અધૂરો થઈ જાય તફડી તફડી નાચ કાઢે આખી ઊંઘ ન આવે પણ પરમાત્માની મહેરબાની એક મીઠું દોરું લેજો હમણાં ઉરી છૂટશે તો કવિએ કીધું કે એક મીઠા દોલા જેટલી જ માણાની જિંદગી છે આપણે કહીને આમ કરી નાખો આમ કરી નાખો આમ કરી નાખો આમ કરી નાખો ગાવાનું કામ ક્યારે થાય છે એ કાંઈ ખબર નથી કોણ ક્યારે વયું જાય હું મોટો થઈ ગયો તો 70 વર્ષનો પણ હું મારો 75 કઈ વર્ષ ગળા બોમાવીને બેઠો તો એક મારો દીકરો ફરી પાછો મારે વાર્તા કરવાની છે મારા ભાગમાં છે બાપાના ગુણગાન ગાવાના હું નિવૃત્ત થઈ ગયો તો પાછો આવ્યો હું આ મારી દુનિયામાં મારું કામ ચાલુ કર્યું દીકરાનો દીકરો કોલેજમાં ભણે છે અને બાપાના પ્રતાપે હું ખૂબ સુખી છું અને ખૂબ ભજન ને ગુણગાન કરું છું ને આવા બાપા જેવા આ સુરીરોના આવા ધર્મવીરોના હું ગુણગાન ગાઈ રહ્યો છું એના ધામમાં આવી રહ્યો છું એટલે તમને બધાને જોઈને હું રાજી થઈ જાઉં છું એટલે ક્યારે કોના તેડા આવે એ કઈ ખબર નથી કોણ પહેલું વ્યૂ થાય કોણ વહેલું વ્યૂ થાય મારા ઘરની વાત વધારે લાંબી કરતું નથી પણ આ તો આયા છો જાયેગા રાજા રંગ ભગીર બધાને લાવો જ છે પણ તો કાંઈક એવું જીવી થાય તો માણસોને યાદ કરે એવો બધાનો તમારો એ બધાનો પરિવાર છે એ બાપા તમારી ભાવના આગળ રાખે અને એવા બધાના ઉત્સવ આવડે જો આવશે એનાથી જુદો કાંઈ કે એવી એવી ભાવના થાય મારા દાદાના પારે આમ થાય મારા દાદાના પારે આમ થાય અહીંયા તો કોણ કોને કહેવાનું હોય જેવી તમારી ભાવના હોય એવા દાદાને પૂછવો એવું દાદાને રોડ કાઢી આ ધામને ઓર આગળ કાંઈક માને કોક નોંધ લે એ ચોટલાની પાસે સામુંડમાં એ ગયા છો ને તો કોઈ જરાક આગળ આવ્યા જાય તો પીકર લઈને મારી પાસે એક વાણિયા ધોઈ ગયા ઓલા પોરા બાપા બેઠા છે ન્યાય ભોજન છે ન્યાય યથાવ્યું આપની એવી નોંધ લેવાય આપણો પરિવાર તો લે આ પંથકે લે છે પણ દાદાના ડંકા તો થાય દેશ વિદેશ સુધી વાગે આપ તો દાદાની ચપાલું કાઢે બસ એવું બધાનો પદ્ધતિ પરિવાર પરિવાર મારી માં વાતો તો ઘણી છે મારે ઘણું બોલવું છે વાતો આ જે લબર જેવી છે કે નાની એની લાંબી હતા પણ સમય નથી હું આગળ ભૂલી ગયો